નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય. સંખ્યાઓ પ્રત્યક્ષ વસ્તુઓ ગણવામાં ઉપયોગી છે. કયું વસ્તુ જૂથ મોટું છે તે બતાવે છે અને તેને ક્રમમાં ગોઠવે છે. ઉદાહરણ તરીકે પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે. સંખ્યાઓ જુદા જુદા સંદર્ભોમાં અને ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે વિચાર કરો કે આપણે કઈ કઈ જગ્યાએ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. તેમાંથી સંખ્યા વપરાતી હોય તેવી 5 જુદી જુદી પરિસ્થિતિઓની યાદી બનાવો. આવો જોઈએ કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે. અહીં આપની સમક્ષ 5 સંખ્યાઓ આપેલી છે. અહીં અવલોકન કરતા જણાય છે કે 4 અંકની સંખ્યા 9785 એ સૌથી મોટી સંખ્યા છે અને 18 એ સૌથી નાની સંખ્યા છે. અહીં 4 સંખ્યાઓ આપેલી છે જેમાં અવલોકન કરતા જણાય છે કે 90742 એ સૌથી મોટી અને 92 એ સૌથી નાની સંખ્યા છે. આપણે સંખ્યા પર માત્ર નજર નાખીને કહી દીધું કે મોટી સંખ્યા હજારમાં અને નાની સંખ્યા 100 કે દશકમાં છે. આપણે 4875 અને 3542 ની સરખામણી કઈ રીતે કરીએ છીએ. આ બે સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર છે, બંને હજારમાં છે, પરંતુ 4875માં હજારના સ્થાનનો અંક 3542ના હજારના સ્થાનના અંક કરતાં મોટો છે. આથી 4875 એ 3542 કરતાં મોટી છે. હવે બતાવું કે 4875 અને 4542માં મોટી સંખ્યા કઈ છે. અહીં બંને સંખ્યામાં અંકોની સંખ્યા સમાન છે અને હજારના સ્થાનનો અંક પણ સરખો છે. આથી આપણે તેના પછીના અંકને જોઈશું. 4875 100ના સ્થાન પરનો અંક 8 છે અને 4542માં 100ના સ્થાનના અંક 5 કરતાં મોટો છે. તેથી 4875 એ 4542 કરતાં મોટી સંખ્યા છે. આપેલી સંખ્યાઓનો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાનો પ્રયત્ન કરો. અહીં અવલોકન કરતા જણાય છે કે આપેલી 4 સંખ્યાઓમાં હજારના સ્થાનનો અંક 4 છે, જે સૌ સંખ્યાઓ માટે સમાન છે. આથી આપણે તેના તરત પછીનું એટલે કે 100ના સ્થાન પરનો અંક જોઈશું. પ્રથમ સંખ્યાની અંદર 100ના સ્થાન પર 5, દ્વિતીય સંખ્યામાં 8, તૃતીય સંખ્યામાં 3 અને ચતુર્થ સંખ્યામાં 4 આપેલું છે. જેનાથી ખ્યાલ પડે છે કે 4892 એ સૌથી મોટી અને 4370 એ સૌથી નાની સંખ્યા છે.